હેલો મિત્રો, જય માતાજી. કેમ છો? આઈ હોપ તમે બધા મજામાં રહેશો. હું પણ એકદમ મજામાં છું. તો તમારું સ્વાગત છે મારી યુટ્યુબ ચેનલમાં, જેનું નામ છે વિષ્ણુ વ્લોગર. તો આજે છે દિવાળી અને અમે ચાલતા જઈ રહ્યા છીએ પાવાગઢમાં મહાકાળીના દર્શન કરવા માટે. તો બસ તમને પણ બતાવો આગળનો સફર. ત્યાં સુધી બન્યા રહ્યો મારા વ્લોગમાં. અને તમને આ ચહેરો નવો તો લાગી રહ્યો છે ને, તો કંઈ નહીં, બસ ધીરે ધીરે મારા વિશે તમે બધું જાણી લેશો કે હું કોણ છું. તો બસ મારો વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો. કન્ટિન્યુ ધ વ્લોગ. તો અત્યારે આવી ગયા છે રામેશ્વરમ અને વાગી રહ્યા છે સવારના 5. ચા પીવા માટે બેઠા છે. બહુ જ થાકી ગયા છે. આ બધા પણ થાકી જ ગયા છે. જો ચા પીવા માટે બેઠા છે બધા. ચા પીવાની લા? ચા પીવાની? બધા બહુ જ થાકી ગયા છે. મળીએ ચા પી. ચા પીને મળીએ તમને. પાણી પીવું છે. પાણી પી લઈએ પછી ચા પી લઈએ પછી મળીએ આગળ. ચા પી લઈએ પછી મળીએ. પીવાની લા ચા? આગી ગયો મિત્ર. ચા પી લઈએ. નાસ્તો કરી લઈએ. કોણ લે? બૂટ કોણ લે? બૂટ મોટો છે. કોણ લે? તો અત્યારે અમે ચા પી લીધી છે. અહીંથી નીકળી રહ્યા છે અમે આગળ. ભૂખ તો લાગે વાલા. ખાવું તો પડે. ચા પી લીધી એટલે મસ્ત રિલેક્સ થઈ ગયા છે અમે. હવે જો ચાલે તો બાકી પાવાગઢ તો આવી રહ્યું. બસ થોડી વાર પહોંચી ગયા. જોડો તમે ખાલી એમના બધાને એનર્જી મળી ગઈ છે ફૂલ. ચા પીને બધા ફૂલ કમ્પ્લીટ છે. હજુ આગળ તો જોઈએ કેવું થાય છે. આગળ મજા આવશે જો આગળ તો અત્યારે સવારના વાગી રહ્યા છે 6:30 અને અમે અડધું અંતર કાપીને આવી ગયા છે. બસ હવે થોડુંક જ બાકી છે. બસ પહોંચ્યા. હવે થાક જરાક પણ નથી લાગ્યો. હા, મજા આવે છે ચાલવાની. પાવાગઢનો એક્સપિરિયન્સ બહુ જ ગજબ છે. ફિલહાલ અમે આવી ગયા છે અને અમારા ગામના 2,000 ભાઈઓ સેવા માટે આવી ગયા છે. તો તમે બતાવો નાસ્તો માટે. બસ આરામ લાગે છે બધા. થાકી ગયા બધા. કોઈ નહીં થાકે. તો અમારા અસલી સફરની શરૂઆત હવે થઈ ગઈ છે. અમે જંગલમાં આવી ગયા છે અને આ બધા માણસો તમને દેખાય છે, મારા ફ્રેન્ડો જે 2 પગ ઉપર ચાલી રહ્યા છે. થોડાક સમય પછી એ બધા 4 પગ ઉપર ચાલશે. એ પણ કેવી રીતે એ તમને આગળ બતાડું બ્લોગમાં. તો ફિલહાલ મંદિરે પહોંચવા આવ્યા છે. બહુ થાકી ગયા છે બધા. જોઈ શકો છો બધાની હાલત. મેં તો કમ્પ્લીટ બહુ થાકી ગયા છે બધા. 4 પગે ચાલશે. વિષ્ણુભાઈ પોતે 4 પગે પોતે આવી ગયા છે. વિષ્ણુભાઈ શું કરવાનું? થાકાથી બોલા આવે છે. વિષ્ણુ બોલે મારી જાન 4 ટોટે વાળો. મળીએ.
તો ફિલહાલ અમે મંદિરે આવી ગયા છે મહાકાળી માતાના દર્શને. એટલો સંઘર્ષ કરીને એમાં મંદિરે પહોંચી ગયા છે. દર્શન કરીને તમને મળું.